મમ્મી મારી પિયરે ગઈ હતી ને તો બહુ મચ્છર કરડી ગયા, ડેન્ગ્યુ થઈ ગયો મને. એવું તો મચ્છરની તબિયત કેવી છે હવે? બેટા આજથી તારે જે ખાવું, વિમલ ખાવી, માવો ખાવો એ બધી છૂટી આપું. કેમ? એટલી વાર તાર જીભડો તો બંધ રે. મમ્મી હું રાતે રસ્તામાં એકલી જતી હોય અને અચાનક કોઈ ભયાનક ચૂડેલ આવી જાય તો? કઈ વાંધો નહીં, બેસીને બે બેનું સુખ દુઃખની વાતો કરો. જો બેટા જીવનમાં કોઈ દી ખોટું નહીં બોલવાનું, ખોટું બોલવાથી પાપ લાગે. હા એ વાત તો સાચી છે મમ્મી, પણ સાચું બોલવાથી આપણી પથારી ફરી જાય એનું શું કરવાનું? મમ્મી તમારે વધારે કેલરીઝ બર્ન કરવી હોય ને તો 30 મિનિટ ચલાય, 15 મિનિટ દોડાય અને 1 કલાક યોગા કરાય. ના ના બાપા, મારે તું 2 મિનિટ બાજી લે, એમાં બધું આવી ગયું. મમ્મી આ પોપકોર્ન ને તવા પર નાખીએ તો ઉચળ ઉચળ કેમ કરે? એકવાર જઈને બે જાત ખબર પડે. મમ્મી વહુને સંસ્કૃતમાં શું કહેવાય? સંસ્કૃત છોડ, અત્યારની વહુને એકય ભાષામાં કશું ના કહેવાય. મમ્મી તમારે કેવી શાંતિ નહીં? હું લગ્ન કરીને આવી પછી બધું કામ મેં સંભાળી લીધું, તમારે જીવનમાં કઈ કામ જ કરવાનું ના રહ્યું. મારે રહ્યું ને જીવનમાં પસ્તાવો કરવાનો રહ્યો ને તારા નામનો. ચાલો મમ્મી આજ હું તમને એક સવાલ પૂછું. એક સ્ત્રી 1 કલાકમાં 50 રોટલી કરે તો 3 સ્ત્રી 1 કલાકમાં કેટલી રોટલી કરે? 3 ભેગી થાય તો આખા ગામની આગા પાછી કરે, એકય રોટલી ના કરે. અરે મમ્મી જો તો કેવા સમાચાર છે, અમદાવાદમાં કમળાએ 18 માણસોનો જીવ લીધો. અરે એ કેટલી ખતરનાક બાઈ કહેવાય. મમ્મી હું 16 વર્ષની થઈ ને ત્યારથી મારી હાઈટ વધવાની જ બંધ થઈ ગઈ. ચિંતા શું કામ કરે, જીભડો તો વધે છે ને. મમ્મી આપણે નાના હોય ત્યારે કેવું ગમે તે વિચારતા હોય નહીં, હું એવું વિચારતી હતી કે હું મોટી થઈને ડાયન બનીશ. સારું નસીબવાળી કહેવાય, તારા નાનપણના સપના બધા પૂરા થયા. મમ્મી આ ઘર કેવું નાનું લાગે છે, વિજન કેવું મોટું ઘર લઈ લે. હા એક વખત આખા ઘરમાં કચરા પોતું તો કર બેટા, પછી નાનું નહીં લાગે. મમ્મી તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં. સાસુ યુગ ચાલતો તો વહુ બહેના અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. અરે આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ ને તો લાગી ગયું. ક્યાં પડી ગઈ, શું લાગ્યું? અરે મમ્મી સોફે આડે પડી હતી અને આંખ લાગી ગઈ.